વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલા રાતા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી। કેમિકલ અને પ્લાસ્ટિકના ભંગારના કારણે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો, જેના કારણે આકાશમાં દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા। આ ઘટનાના કારણે સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો। પ્રાપ્ત માહિતી અનુસાર રાતા ગામમાં નરેન્દ્ર નટવર પંચાલની વાડીમાં મોટું ભંગારનું ગોડાઉન આવેલું છે। બપોરે અગમ્ય કારણોસર તેમાં એકાએક જ આગ લાગી હતી। ગોડાઉનમાં પ્લાસ્ટિક, રબર, વાયર અને અન્ય અત્યંત જ્વલનશીલ સ્ક્રેપ સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી। આગની તીવ્રતા એટલી બધી વધુ હતી કે આખું ગોડાઉન જોતજોતમાં રાખના ઢગલામાં ફેરવાઈ ગયું। આકાશમાં ઉડેલા ઝેરી ધુમાડાના કારણે ગામમાં વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિતના ગામજનો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા। ઘટનાની જાણ થતાં જ વાપી અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી। જોકે ગોડાઉનમાં કેમિકલયુક્ત પ્લાસ્ટિકનો કચરો હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર કર્મીઓને ભારે મુશ્કેલી પડી હતી। કલાકોની ભારે જહેમત બાદ આગને નિયંત્રણમાં લાવી શકાઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। વાપી મહાનગરપાલિકા વિસ્તારોમાંથી વહીવટી તંત્ર દ્વારા હાંકી કઢાયેલા ભંગારના ગેરકાયદે વેપારીઓ હવે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે, જે સ્થાનિક લોકોના જીવ માટે મોટું જોખમ બની ગઈ છે। વાપી શહેરમાં બંધ કરાયેલા આ જોખમી ધંધા હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ સુરક્ષા કે સરકારી નિયમો વિના ધમધમી રહ્યા છે। રાતા ગામની આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્ર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રામ પંચાયતની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે। રહેણાંક વિસ્તારની મધ્યમાં આવા જોખમી અને જ્વલનશીલ ભંગારના ગોડાઉન શરૂ કરવાની મંજૂરી એનઓસી કોના દ્વારા આપવામાં આવી? ફાયર સેફ્ટીના કોઈ સાધનો કે આગ ઓલવવાની કોઈ પ્રાથમિક સુવિધા વિના આ પ્રકારના ગોડાઉનો વિના રોકટોક કેવી રીતે ચાલી રહ્યા છે? શું વહીવટી તંત્ર કોઈ માનવ સર્જિત હોનાર કે નિર્દોષોના જીવ જવાની રાહ જોઈ રહ્યું છે? આ દુર્ઘટનાના પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ આક્રોશ સાથે માંગ કરી છે કે રાતા ગામ સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં ચાલી રહેલા આવા ગેરકાયદે ગોડાઉનની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને સીલ કરીને રહેણાંક વિસ્તારોથી દૂર ખસેડવામાં આવે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વાપી, વલસાડ।